નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 0 પર। મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બજેટ 2026ના સૌથી મહત્વપૂર્ણ MCQ, જેમાંથી સીધા જ પ્રશ્નો તમારી આવનારી પરીક્ષા જેવી કે પોલીસ કોન્સ્ટેબલ, ક્લાર્ક, CC, GPSC વગેરે અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે। તો મિત્રો, બજેટ 2026 માત્ર આંકડાઓનો વિષય નથી, પરંતુ પરીક્ષા માટેનું ગોલ્ડ માઇન છે। આ વિડીયોમાં આપણે MCQ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એક્સપ્લેનેશન કરવાના છે, જેથી તમામ વસ્તુ પરીક્ષા ઓરિએન્ટેડ કવર થઈ જાય। તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે કે કયા દિવસે ભારતનું બજેટ એ પ્રથમવાર પ્રસ્તુત કરવામાં આવ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો, A સોમવારના દિવસે, B રવિવારના દિવસે, C શનિવારના દિવસે અને D ગુરુવારના દિવસે। તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો રવિવાર આવશે, એટલે કે રવિવારના દિવસે પ્રથમવાર ભારતનું બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। બીજો પ્રશ્ન છે કે વિત્ત મંત્રી નિર્મલા સીતારમણને લગાતાર કેટલી વાર બજેટ રજૂ કર્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે લગાતાર કેટલી વાર બજેટ રજૂ કર્યું છે? A 7મી વાર, B 8મી વાર, C 9મી વાર અને D 10મી વાર। તો વિદ્યાર્થી મિત્રો, નિર્મલા સીતારમણને સતત 9મી વખત બજેટ રજૂ કર્યું છે, એટલે ઓપ્શન C તમારો સાચો જવાબ થશે। ત્રીજો પ્રશ્ન છે કે સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? A ISM 1.0, B મેક ઇન ઇન્ડિયા, C ડિજિટલ ઇન્ડિયા અને D ISM 2.0। તો વિદ્યાર્થી મિત્રો, સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે ISM 2.0 યોજના શરૂ કરવામાં આવી છે, એટલે ઓપ્શન D તમારો સાચો જવાબ થશે। ચોથો પ્રશ્ન છે કે સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે બજેટમાં કેટલી રાશિ રાખવામાં આવી છે? A 20,000 કરોડ, B 30,000 કરોડ, C 40,000 કરોડ અને D 50,000 કરોડ। તો વિદ્યાર્થી મિત્રો, સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે 40,000 કરોડની રાશિ રાખવામાં આવી છે, એટલે ઓપ્શન C તમારો સાચો જવાબ થશે। 40,000 કરોડ સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે કેટલા? 40,000 કરોડ। પાંચમો પ્રશ્ન છે કે બજેટ 2026માં કેટલા નવા કેમિકલ પ્લાન્ટ બનાવવાની ઘોષણા કરી છે? A 2, B 3, C 4 અને D 5। તો વિદ્યાર્થી મિત્રો, બજેટ 2026માં નવા 3 કેમિકલ પ્લાન્ટ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે, એટલે ઓપ્શન B તમારો સાચો જવાબ થશે। છઠ્ઠો પ્રશ્ન છે કે બાયોફાર્મા ક્ષેત્રમાં 5 વર્ષ માટે કેટલી રકમ આપવાની ઘોષણા કરી છે? બાયોફાર્મા ક્ષેત્રમાં 5 વર્ષ માટે કેટલી રકમ આપવાની ઘોષણા કરી છે? ઓપ્શન A છે 5,000 કરોડ, B 8,000 કરોડ, C 9,000 કરોડ અને D 10,000 કરોડ। તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ અહીંયા ઓપ્શન D તમારો સાચો જવાબ થશે, એટલે કે બાયોફાર્મા ક્ષેત્રમાં 5 વર્ષ માટે 10,000 કરોડની રકમ ફાળવવામાં આવી છે। આગળનો પ્રશ્ન જોઈએ, સાતમો પ્રશ્ન કે ટેક્સટાઇલ ક્ષેત્રમાં કયો કાર્યક્રમ 2.0 સંસ્કરણમાં શરૂ કરાયો છે? A સમર્થ 2.0, B મેક ઇન ઇન્ડિયા, C સ્ટાર્ટઅપ 2.0 અને D સ્કિલ ઇન્ડિયા। તો વિદ્યાર્થી મિત્રો, ટેક્સટાઇલ ક્ષેત્રમાં સમર્થ 2.0 કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, તો ઓપ્શન A તમારો સાચો જવાબ થશે। આઠમો પ્રશ્ન છે કે રેશમ અને ઊન માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? રેશમ અને ઊન માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? તો ઓપ્શન A છે રાષ્ટ્રીય કપડાં યોજના, B મેગા ટેક્સટાઇલ યોજના, C આત્મનિર્ભર યોજના
અને ડી રાષ્ટ્રીય ફાઇબર યોજના. તો વિદ્યાર્થી મિત્રો, રેશમ અને ઊન માટે રાષ્ટ્રીય ફાઇબર યોજના શરૂ કરવામાં આવી છે. એટલે ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે, રાષ્ટ્રીય ફાઇબર યોજના. 9મો પ્રશ્ન છે કે લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે કેટલી રકમ રાખવામાં આવી છે? એ 5,000 કરોડ, બી 8,000 કરોડ, સી 10,000 કરોડ અને ડી 15,000 કરોડ. તો વિદ્યાર્થી મિત્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે 10,000 કરોડની રકમ રાખવામાં આવી છે. એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે, 10,000. 10મો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય જળમાર્ગ અંતર્ગત કેટલા નવા જળમાર્ગ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે? એ 10, બી 15, સી 20 અને ડી 22. તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય જળમાર્ગ અંતર્ગત 20 નવા જળમાર્ગ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 11મો પ્રશ્ન છે કે બજેટ 2026માં કેટલા નવા એક્સપ્રેસ હાઈવે બનાવવાની ઘોષણા કરી છે? એ 3, બી 4, સી 2 અને ડી 5. તો વિદ્યાર્થી મિત્રો, 2026માં બજેટ 2026માં નવા 5 એક્સપ્રેસ હાઈવે બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. એટલે સાચો જવાબ તમારો ઓપ્શન ડી થશે. 12મો પ્રશ્ન છે કે બજેટ 2026માં કેટલા નવા હાઇબ્રિડ રેલ કોરિડોર બનાવવાની ઘોષણા કરી છે? બજેટ 2026માં કેટલા નવા હાઇબ્રિડ રેલ કોરિડોર? તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ 7, બી 6, સી 5 અને ડી 8. તો વિદ્યાર્થી મિત્રો, નવા 7 હાઇબ્રિડ રેલ કોરિડોર બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 13મો પ્રશ્ન છે કે બજેટ 2026 મુજબ કેટલા ક્ષેત્રીય મેડિકલ હબ બનાવવામાં આવશે? એ 3, બી 4, સી 5 અને ડી 6. તો વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રીય મેડિકલ હબ એ કેટલા બનાવવામાં આવશે? તો 5. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે, 5 નવા મેડિકલ હબ બનાવવામાં આવશે. 14મો પ્રશ્ન છે કે બજેટ 2026 અનુસાર કેટલી નવી અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા એટલે કે એમ્સની સ્થાપના કરવામાં આવશે? એ 2, બી 4, સી 1 અને ડી 3. તો વિદ્યાર્થી મિત્રો, બજેટ 2026માં કેટલી નવી એમ્સ બનાવવાની છે? તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે, નવી 3 એમ્સ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. 15મો પ્રશ્ન છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે? એ મુંબઈ, બી ચેન્નઈ, સી બેંગ્લોર અને ડી દિલ્હી. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એ મુંબઈ શહેરમાં સ્થાપિત કરવામાં આવશે. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 16મો પ્રશ્ન છે કે બજેટ 2026માં કેટલી આર્કિયોલોજીકલ સાઇટને વિકસિત કરવાની ઘોષણા કરવામાં આવી છે? એ 11, બી 10, સી 12 અને ડી 15. તો વિદ્યાર્થી મિત્રો, બજેટ 2026માં નવી 15 આર્કિયોલોજીકલ સાઇટને વિકસિત કરવાની ઘોષણા કરવામાં આવી છે. એટલે ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે. 17મો પ્રશ્ન છે કે બજેટ 2026માં મત્સ્યપાલન ક્ષેત્રમાં કેટલા નવા જળાશયો નિર્માણ કરવાની ઘોષણા કરવામાં આવી છે? એ 500, બી 300, સી 400 અને ડી 600. તો વિદ્યાર્થી મિત્રો, બજેટ 2026માં મત્સ્યપાલન ક્ષેત્રમાં કેટલા નવા જળાશયો? તો 500 નવા જળાશયો નિર્માણ કરવાની ઘોષણા કરવામાં આવી છે. એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 18મો પ્રશ્ન છે કે બજેટ 2026માં નાના ખેડૂતોને કેટલી રકમ સુધીની લોન આપવાની ઘોષણા કરવામાં આવી છે? એ 10,000, બી 20,000, સી 30,000 અને ડી 40,000. તો વિદ્યાર્થી મિત્રો, બજેટ 2026માં
નાના ખેડૂતોને 20,000 સુધીની લોન આપવાની ઘોષણા કરવામાં આવી છે. એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 19મો પ્રશ્ન છે કે બજેટ 2026માં દિવ્યાંગજન માટે કઈ નવી યોજના શરૂ કરવામાં આવી છે? એ દિવ્યાંગ સુરક્ષા યોજના, બી દિવ્યાંગ સહારા યોજના, ડી દિવ્યાંગ સહારા યોજના, સી સક્ષમ યોજના અને ડી જીવન સહારા યોજના. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ અહીંયા ઓપ્શન તમારો ઓપ્શન બી દિવ્યાંગ સહારા યોજના થશે. એટલે ઓપ્શન બી સાચો જવાબ થશે. 20મો પ્રશ્ન છે કે બજેટ 2026 મુજબ કયા રાજ્યોમાં બુદ્ધિસ્ટ સર્કિટ સ્થાપવામાં આવશે? એ આસામ, બી મિઝોરમ, સી ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશ અને ડી આપેલ તમામ. તો વિદ્યાર્થી મિત્રો કયા રાજ્યોમાં બુદ્ધિસ્ટ સર્કિટ સ્થાપવામાં આવે છે? તો અસમ, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશ આ તમામ રાજ્યોમાં બુદ્ધિસ્ટ સર્કિટ સ્થાપવામાં આવશે. એટલે ઓપ્શન ડી આપેલ તમામ તમારો સાચો જવાબ થશે. 21મો પ્રશ્ન છે કે બજેટ 2026 મુજબ નોર્થ ઇસ્ટ ક્ષેત્રમાં કેટલી ઇલેક્ટ્રિક બસો ચલાવવાની ઘોષણા કરવામાં આવી છે? એ 2,000, બી 3,000, સી 4,000 અને ડી 5,000. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ 4,000 બસો ચલાવવાની ઘોષણા કરવામાં આવી છે. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 22મો પ્રશ્ન છે કે વર્ષ 2026-27માં રાજકોષીય ખાદ્ય એ કેટલી રહેશે? એ 4.3%, બી 4.0%, સી 3.8% અને ડી 4.6%. તો વિદ્યાર્થી મિત્રો 22માં સાચો જવાબ તમારો ઓપ્શન 4.3% એટલે ઓપ્શન એ રહેશે. 23મો પ્રશ્ન છે કે બજેટ શબ્દનો અર્થ શું છે? તો વિદ્યાર્થી મિત્રો બજેટ શબ્દનો અર્થ એ ટ્રેઝરી છે, બી લેટર પેક છે, સી પ્લાન છે કે ડી એકાઉન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો બજેટ શબ્દનો અર્થ એ લેધરનું બેગ એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 24મો પ્રશ્ન છે કે ભારતીય બજેટના જનક કોને માનવામાં આવે છે? ભારતીય બજેટના જનક કોને માનવામાં આવે છે? એ જવાહરલાલ નહેરુ, બી આર.કે. શેટ્ટી, સી જેમ્સ વિલ્સન અને ડી જ્હોન મથાઈ. તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી જેમ્સ વિલ્સનને ભારતીય બજેટના જનક કહેવામાં આવે છે. 25મો પ્રશ્ન છે કે ભારતનું પ્રથમ બજેટ ક્યારે બહાર પાડ્યું હતું? એ 7 એપ્રિલ 1860માં, બી 1 એપ્રિલ 1867માં, સી 15 ઓગસ્ટ 1947માં અને ડી 26 જુલાઈ 1950માં. તો વિદ્યાર્થી મિત્રો ભારતનું પ્રથમ બજેટ એ 7 એપ્રિલ 1860માં બહાર પાડવામાં આવ્યું હતું. એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 26મો પ્રશ્ન છે કે બજેટ શબ્દની ઉત્પત્તિ એ કઈ ભાષામાંથી થઈ છે? એ લેટિન, બી અંગ્રેજી, સી ગ્રીક અને ડી ફ્રેન્ચ. તો વિદ્યાર્થી મિત્રો બજેટ શબ્દની ઉત્પત્તિ એ ફ્રેન્ચ ભાષામાંથી થઈ છે. એટલે ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે. 27મો પ્રશ્ન છે કે ફાઇનાન્શિયલ યર 1 એપ્રિલથી 31 માર્ચની શરૂઆત એ ક્યારથી થઈ? એટલે કે કઈ સાલથી ફાઇનાન્શિયલ વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ સુધી મનાવવાની શરૂઆત થઈ? તો ઓપ્શન એ 1950, બી 1867, સી 1974 અને ડી 1982. તો વિદ્યાર્થી મિત્રો ફાઇનાન્શિયલ યર 1 એપ્રિલથી 31 માર્ચની શરૂઆત ક્યારથી થઈ? તો 1867થી. એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 28મો પ્રશ્ન છે કે સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ આર.કે. શનમુગમ શેટ્ટીએ ક્યારે પેશ કર્યું હતું? એ 26 નવેમ્બર 1947ના રોજ, બી 28 ફેબ્રુઆરી 1947ના રોજ, સી 26 જાન્યુઆરી 1950ના રોજ અને ડી 15 ઓગસ્ટ
1947ના રોજ. તો વિદ્યાર્થી મિત્રો, સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ એ આર.કે. શનમુગમ શેટ્ટીએ 26 નવેમ્બર 1947ના રોજ પેશ કર્યું હતું. એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 29મો પ્રશ્ન છે કે 28 ફેબ્રુઆરી 1950ના ગણતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોને પેશ કર્યું હતું? એ આર.કે. શનમુગમ શેટ્ટીએ, બી મોરારજી દેસાઈએ, સી જ્હોન મથાઈએ અને ડી સી.ડી. દેશમુખે. તો વિદ્યાર્થી મિત્રો, 28 ફેબ્રુઆરી 1950 ગણતંત્ર ભારતનું પ્રથમ બજેટ એ જ્હોન મથાઈએ પેશ કર્યું હતું. એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 30મો પ્રશ્ન છે કે વર્ષ 1948-49ના બજેટમાં પ્રથમવાર અંતરિમ શબ્દનો પ્રયોગ કોને કર્યો હતો? અંતરિમ શબ્દનો પ્રયોગ કોને કર્યો હતો? એ જેમ્સ વિલ્સન, બી જ્હોન મથાઈ, સી મોરારજી દેસાઈ અને ડી આર.કે. શેટ્ટીએ. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો આર.કે. શનમુગમ શેટ્ટી થશે. બરાબર. સોરી વિદ્યાર્થી મિત્રો, મોરારજી દેસાઈ થશે. અંતરિમ શબ્દનો ઉપયોગ કોને કર્યો હતો? તો મોરારજી દેસાઈએ. 31મો પ્રશ્ન છે કે વાર્ષિક વિત્તીય વિવરણનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં છે? એ અનુચ્છેદ 112, બી અનુચ્છેદ 111, સી અનુચ્છેદ 114 અને ડી અનુચ્છેદ 110. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ અહીંયા અનુચ્છેદ 112 આવશે. 32મો પ્રશ્ન છે કે બજેટ પેશ કરનાર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા? એ લાલ બહાદુર શાસ્ત્રી, બી ઇન્દિરા ગાંધી, સી જવાહરલાલ નહેરુ અને ડી વી.પી. મેનન. તો વિદ્યાર્થી મિત્રો, બજેટ પેશ કરનાર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ હતા. 33મો પ્રશ્ન છે કે બજેટ પેશ કરનાર ભારતની પ્રથમ મહિલા વિત્ત મંત્રી કોણ હતા? એ પ્રતિભા પાટીલ, બી નિર્મલા સીતારમણ, સી સુષ્મા સ્વરાજ અને ડી ઇન્દિરા ગાંધી. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન ડી ઇન્દિરા ગાંધી જવાબ થશે. 34મો પ્રશ્ન છે કે સૌથી વધુ વાર બજેટ પેશ કરવાનો રેકોર્ડ કોના નામે રહ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ વાર બજેટ પેશ કરવાનો રેકોર્ડ એ મોરારજી દેસાઈ પાસે રહ્યો છે, પણ હવે એ નહીં રહે. બરાબર. હવે નિર્મલા સીતારમણ થશે. 35મો પ્રશ્ન છે કે પોતાના જન્મદિવસ પર 2 વાર બજેટ પેશ કરવાનો એકમાત્ર વિત્ત મંત્રી કોણ હતા? એટલે કે પોતાના જન્મદિવસ પર જ 2 વાર બજેટ પેશ કરનાર એકમાત્ર વિત્ત મંત્રી કોણ હતા? એ મોરારજી દેસાઈ, બી રાજીવ ગાંધી, સી નિર્મલા સીતારમણ અને ડી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાચો જવાબ તમારો ઓપ્શન એ મોરારજી દેસાઈ થશે, જેમણે પોતાના જન્મદિવસ પર 2 વાર બજેટ પેશ કર્યું છે. 37મો પ્રશ્ન છે કે પ્રથમવાર સવારે 11 વાગે બજેટ કોણે પેશ કર્યું હતું? સવારે પ્રથમ 11 વાગે બજેટ પેશ કોણે કર્યું હતું? એ અરુણ જેટલી, બી યશવંત સિન્હા, સી પ્રણવ મુખર્જી અને ડી મોરારજી દેસાઈ. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ યશવંત સિન્હા, ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 37મો પ્રશ્ન છે કે કયા વર્ષથી બજેટ હિન્દીમાં છાપવામાં આવે છે? એ 1956, બી 1950, સી 1965 અને ડી 1946. તો વિદ્યાર્થી મિત્રો, 1956થી બજેટ હિન્દીમાં છાપવામાં આવે છે, એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 38મો પ્રશ્ન છે કે સતત 9મી વખત બજેટ પેશ કરનાર પ્રથમ મહિલા વિત્ત મંત્રી કોણ બન્યા છે? એ નિર્મલા સીતારમણ, બી ઇન્દિરા ગાંધી, સી સુષ્મા સ્વરાજ અને ડી પ્રતિભા પાટીલ. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે 9મી વખત બજેટ પેશ કરનાર પ્રથમ મહિલા વિત્ત મંત્રી એ આપણા નિર્મલા સીતારમણ વર્તમાન બન્યા છે. 39મો પ્રશ્ન છે કે સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ કોના નામે છે? એ પ્રણવ મુખર્જી,
બી અરુણ જેટલી, સી નિર્મલા સીતારામન અને ડી યશવંત સિન્હા. તો વિદ્યાર્થી મિત્રો સૌથી લાંબુ બજેટનું ભાષણ આપવાનો રેકોર્ડ પણ નિર્મલા સીતારામનની પાસે જ છે. એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 40મો પ્રશ્ન છે કે કયા વર્ષથી બજેટ 1 ફેબ્રુઆરીથી પેશ કરવામાં આવે છે? એ 2018, એ 2015, બી 2018, સી 2017 અને ડી 2016. તો વિદ્યાર્થી મિત્રો 2018ની સાલથી બજેટ એ 1 ફેબ્રુઆરીથી પેશ કરવામાં આવે છે. એટલે સાચો જવાબ તમારો ઓપ્શન બી થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બજેટને લગતા MP 40 પ્રશ્નો જે તમારી આવનારી દરેક પરીક્ષામાં ઉપયોગી રહેશે તેવા 40 પ્રશ્નો આપણે લાવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમારા ફ્રેન્ડ સાથે એમને ગ્રુપમાં શેર કરી દેજો જેથી એમને પણ એક મદદ મળી રહે. તો મિત્રો વિડીયો અહીં પૂર્ણ કરીએ. જય હિન્દ, જય ભારત.